चिंता विघ्न विनाशनी मातु कमलासनी सकत विषहची हंसवाहिनी विषहची मातु हंसवाहिनी माता हमें देहु सुमा दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुगमा जगदम्बा तू जोगणी मातु परगठ पीठड़ा जाहिर जुगमा जगदम्बा तू जोगणी आया परगठ आशापुरा आज रोज वापी ने आंगणे मां आशापुरा एमनी कृपा थी चालतू आ मां आशापुरा मित्र मंडल અને માની યાત્રાએ નીકળેલા જે કોઈ યુવાનો જે કોઈ નીકળે એને કઈ વિરામ મળે અને દર વર્ષે અહીંયા આવું સારું આયોજન થાય છે અને એક વાત નક્કી છે કે આ બધું આયોજન માં કરતી હોય છે, આપણે તો નિમિત્ત બનતા હોઈએ છીએ. હું ઘણીવાર કહેતો હોઉં કે ક્યાં જમવાનું છે, ક્યાં પાણી પીવાનું છે, કોની હારે મળવાનું છે, એના કોઈ આયોજન હોતા નથી. અને જો આપણા જ ધારે આયોજન છતાં હોત તો હું અત્યારે અહીંયા ન હોત. કહેવાનો મતલબ એ આ બધું એ કરતી હોય છે. આ પૈસાથી નથી થતું ભાઈ. પૈસા તો એક માધ્યમ હોય છે, તારીખ એક માધ્યમ હોય છે. મારે કાલે પણ વાત થયેલી ભાઈ કીર્તિદાનભાઈ હારે હોંગકોંગ થી કે ભાઈ રાતે 12 વાગે ઉતરવાનું. મને કે વાપી છે, મેં પૂછ્યું નહોતું શેનો પ્રોગ્રામ છે. વાપી અને પ્રોગ્રામ અને કલાકારો રોજ પ્રોગ્રામ હોય ને આપણે ક્યાં પૂછવું કોનો પ્રોગ્રામ છે ને હું કરવું એમ. પણ આજે જયારે ખબર પડી ત્યાંથી નીકળ્યો ત્યારે ભાઈ દેવાભાઈએ કીધું, એટલે મેં કીધું આ તો દર વર્ષે આપણું આયોજન હોય એ જ છે ને. મને કે હા. અને પછી એ ખબર નહોતી કે અત્યાર સુધી પ્રોગ્રામ ચાલુ હશે ને બોલશું એમ. અહીંયા આવ્યું જ રહ્યા. મને કે ચાલુ છે ને આવવાનું છે. મેં કીધું તો હાલો. પેલા એરપોર્ટ થી નીકળ્યા એટલે ખેતસીભાઈ વાત કરી મને કે રોકાઈ જાય ને સવારે વૈયા જાય. એટલે થોડુંક મને મૂડ થયો કે હાલો હોઈ જાય, કારણ કે લાંબો પલ્લો કાપીને તો આવતા હતા. નેમાલ દેવાભાઈ કીધું કે અહીંયા તો મેં જાહેરાત કરી, પછી એને કરી કે ન કરી મને ખબર નથી, પણ ખેંચવા હાટું કર્યું હોય. એટલે મેં કીધું તો હવે કલાકારોને ખાવા ન મળે તો હાલે, પણ જો પ્રોગ્રામ હોય ને કોઈ એમ કે અહીંયા આવો ને પછી હોઈ જાય તો ઊંઘ ન આવે. એટલે આજ એ માની કૃપાથી જ્યારે મળ્યા છે ભાઈ કીર્તિદાનભાઈ ને અમારા આ મહેશભાઈ થી લઈને દરેક કલાકારો આપણે આનંદ કરાવ્યો છે. આમાં પહેલો મુદ્દો એ કહી દઉં, કોઈ બીજી વાત ન સમજતા, પણ કોઈના સાલું પ્રોગ્રામે ગયો તો પહેલો દાખલો છે. શું કહેવાય હવે કોણ કલાકારો હોય ને જાય કોઈ કલાકારો ન ગમે, આયોજકોને એમ થઈ જાય આગળ કે આ કલાકારને લાવો તો મફત આવે તે આવી એક માન્યતા થઈ જાય. એટલે આ પ્રોગ્રામ
કીર્તિદાનભાઈ હોય સ્ટેજ ઉપર કે આ કોઈ પણ કલાકારો હોય એને એ માયા આયર માટે એ બીજાનો પ્રોગ્રામ નથી, મારો જ પ્રોગ્રામ હોય છે, એમાં કોઈ સવાલ નથી. એટલે બાપુ તમે થોડુંક મને માઇક મોનિટર આપજો છે. એટલે આ ઘરનો પ્રોગ્રામ છે અને માં ભગવતી જ્યારે અહીંયા આપણને બોલાવતી હોય એટલે થોડું ઘણું તમારી વચ્ચે હું તમને આનંદ કરાવી. જ્ઞાન જેવું મારામાં કઈ છે નહીં, તમને દઈએ કોઈ એવું કઈ છે નહીં. જ્ઞાન તો કોણ આપે કે જેની પાસે જ્ઞાન હોય, જે લોન કોણ આપે જેની પાસે પૈસા હોય ઈ. બાકી લોન ઉપાડતા હોય કે બીજાને લોન ન દેતા હોય. નથી ઘણા વાતો કરતા સરકાર તૂટી જવાની, પણ તે મંડળી ઉપાડી એ તો ભેર સરકારની જગ્યાએ. હું આવ્યો ત્યારે મને હોંગકોંગમાં એક બે ત્રણ મિત્રો આગળ પ્લેનમાં ભેગા થયા, એ કહેતા હતા મને કે માયાભાઈ ત્યાં કેવો દેશ ને આપણે મને કે ક્યાં પડ્યા. મેં તમે શું ધંધો કરો તો એને ધંધાની વાત કરી. ત્યારે મેં કીધું તમે કેટલો ટેક્સ ભરો તો એ નથી કરતો. આપણે ને આપણે આતંકવાદીઓ છે બીજાની ઉપર હું કામ નાખવું જોવે સાહેબ. એટલે એ પોતા ઉપર જ્યારે આવી જતું હોય ત્યારે એ કઈક માણસ જુદો થતો હોય. પણ એક વાત નક્કી કહું કે આ ભૂમિમાં તાકાત તો છે કઈક. આ દેશ કોઈ દેશ ન કહેવાય, એક ઘટના કહેવાય છે. ભારત દેશ બીજો કોઈ બીજા દેશ સાથે તમે ભલે ત્યાં સમૃદ્ધિ છે 100% હશે, પણ અહીંયા ઉતરો જે અંદરની જે ઉર્મી જે આવે છે એનું કારણ એ છે કે આ શક્તિનો દેશ છે. અને આજ આનંદ એવો છે. મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે. એ મારું મન મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે, મોરબની થન ગાટ કરે મન, મોરબની થન ગાટ કરે. પોતે પોતાની રીતે આનંદમાં રહેવાની કોશિશ કરે એટલે આપણે જેવું કરીએ ને એવું વાતાવરણ એને હાથે બંધાઈ જાય. આપણે કઈ રીતે રહેવા માંગીએ છીએ, જે માણસ આનંદમાં રહેતો છે એના મિત્રો આનંદી જ છે. અને એક વાત નક્કી છે, તમે જેવા ધંધા કરતા હોય એવું તમારું ગ્રુપ હોય. અને અમુક માણસનો તો મોબાઈલ જોઈ લો તો ખબર પડી જાય કે આ હું ધંધા કરતા છે.
કારણ કે એ अंदर की बात है। અને આજ ખરેખર આજે જ્યાં લહેર જે છે સાહેબ, અને મારે સાથે અમે હોંગકોંગ મારી સાથે હતા ભાઈ સુખદેવભાઈ ધામેલિયા, બહુ સારો કલાકાર છે, જેમના પિતા જાદવજી બાપા, જેની હું મોજડી પેલા રજૂ કરતો, એ એમના દીકરા છે। એમને તાળીઓથી બતાવો બધાને। આજ જો તમને અમને તો બગાહું ખાતા પતાવું મળ્યું, નહીં તો રોડમાં બગા ખાતા ખાતા સુરત જાત। કાલે સુરત ટિકિટ છે, કાલે કાર્યક્રમ ત્યાં છે, એટલે નહીતર બગા જ ખાવાના હતા, પણ ભાગમાં હોય તો આનંદ મળે। જેના ભાગમાં જે હોય એ, અને એમાં માં ભગવતી સૌની આશા પૂરી કરનારી ભગવતી આશાપુરા, જેવી તમારી આશા હોય। અને એક વાત એ કહું કે આ માં પાસે કોઈ રૂપિયો ન માગતા હો, નકર માં કરતા રૂપિયાનું માધ્યમ વધી જાય છે। અને રૂપિયો તો એની કૃપાથી એને લાગશે કે આ છોકરા, હવે સાંભળી લો કે આપણો છોકરો જેમ જેમ જેટલા ધોરણ વધતો જાય ને એવા દફતર લઈ દે। હવે આપણે પહેલા ધોરણમાં ભણતા હોય ને 12માના ચોપડા મગાવાય, ક્લાસ વધારો તમારી રીતે ચોપડા દેતી જાય ભગવતી સાહેબ। પોતપોતાનો જેનો ક્લાસ વધતો જાય, જેની પોતાની એ જેટલી ક્ષમતા, તમારી પાસે જેટલું વાહન હોય એટલી સીટું હોય અંદર। 3 વિલિયા સકરડામાં 30 ટન સામે કોઈ દી, અમુક હાવ સકરડા છે પણ 30 ટન જોતું, ટાયર ફાટી જાય, કેપેસિટી વધારે। અને જે માણાની કેપેસિટી એમાં માં ભગવતી આશાપુરા, પછી ભગવાન શંકર, આ જલારામ બાપુ, આ પ્રતિષ્ઠામાં પ્રોગ્રામ આપણો હતો। આ બધા મહાપુરુષો, એમાં ભોળાનાથ જેવો કોઈ દેવ નહીં, હાવ ભોળો, ગમે એના દરબારમાં જાય ખાલી ન આવે। રાક્ષસના પેટના ગયા એને ખાલી ન મોકલ્યા, આપણે તો માણસના પેટના છીએ યાર। રાક્ષસો ગયા તો તમે ઇતિહાસ સાક્ષી છે, કોઈ પણ રાક્ષસનો તમે ઇતિહાસ લ્યો તો એને વરદાન દેવામાં ભોળોનાથ બેઠો છે, આઈ કાઢે ન જોવે, બસ એ કે મારું ભજન કરવો જોવે, પછી એ ગમે હોય। વાડા તો આપણે ઊભા કર્યા, એની પહેલે તો આશીર્વાદના ધોધ જ વસૂટતા હોય સાહેબ। અને હું તો દરેક પુરુષોમાં શંકરને જોઉં છું, દરેક સ્ત્રીઓમાં પાર્વતીને જોઉં છું, એટલે આપણે કાયમ આપણે આનંદ જ આવ્યા કરે। શક્તિ છે યાર, એ વાત 100%। શક્તિ વગર તમે જીવી ન શકો। બાટલા ચડાવે શકતા ન આવે, અહીં કોઈ ડોક્ટર હોય ખોટું ન લગાડતા, બાકી બાટલામાં શક્તિ ન હોય। બાટલામાં શક્તિ હોય તો પ્લાસ્ટિકમાં રહે, એ હાઠીકા જેવી નિશુનાથમાં બાટલા રહેતા છે, શક્તિના બાટલા 20 જણા પકડી ન ઘટી દેજો, શક્તિનો બાટલો લગાડી દે। એ માણસમાં હોવું જોઈએ। હમણાં આમ રસ્તે આવ્યા ત્યારે સુખાભાઈ વાત કરી, તમને કહી દઉં છે સુખાભાઈ ની, એક ભાઈના પત્નીનું નામ આશા હતું ને એના વરનું નામ રામ હતું। ઈ કે હવે રોડે નીકળતા બેન થઈ ગયા, અરે બે નીકળ્યા તો જોડે બોલાય ને નીકળ્યા। સમજાય જયારે દાંત કાઢજો, આમાં કઈ દાંત કાઢવા જેવો મુદ્દો છે નહીં, ગંભીર મુદ્દો છે। પોતે શું કરવા માંગો છો, મૂળ વાત આ છે। કોઈ આપણને એમ કહે કે ભાઈ તમને આ નંગ પહેરો તો તમને સારું થઈ જાય, લાવો તમારો હાથ જોઈ લો, 100% જોનાર વ્યક્તિ કઈક કરી શકતો હોય, એમાં કઈ ઘટે નહીં। રામના નામે જ પાણા તરે, રામથી પાણા ન તરે। એટલે સુખાભાઈ વાત કરતા થાય કે હનુમાનજી બધા ભેગા થયા, અને પછી પુષ્પક વિમાનમાં વળતા નીકળ્યા ત્યારે ઓલા પૂછ્યું કે પુષ્પક વિમાન હમણાં જ બનાવ્યું? તાક ના ના, કેદુનું પીડ્યું હતું। તાક તો હું કામ પાણા ઉસકાવ્યા, પેલેલી વિમાનમાં વહી ગયા તો હું દાંધો હતો। આ 21મી સદીના વાંદરાય માણા નહીં ભૂલ્યું કાઢે, બોલો, આ 21મી સદી છે। એટલે મૂળ વાત કે ભગવાન શંકરને એ જ્યારે સમાધિમાં બેસી જાય, હવે કોનું ભજન કરતા હોય તો રામને ખબર, અને રામ એનું ભજન કરે, શંકર એનું ભજન કરે। ઈ આપણને શું કહેવા માંગે કે તમે ગમે એવડા હો, હામ એકાબીજાની યાદી કરતા કરતા જીવી જાઓ ને તો મારા બાપ ખંભા મળી જાય, ખંભાને આધારે નીકળી જાઓ। એ રામ છે શંકરનું ભજન કરે, શંકર છે રામનું ભજન કરે, એનો અર્થ જ એ છે કે તમે ગમે એવડા, તમારો મિત્ર કોઈ મોટો બની જાય તો એનું નામ સમરણ રાખો, ફલાણો મિત્ર છે મારો, ફલાણો મારો મિત્ર છે। અને તમે મોટા બની જાઓ તો એમ કહો કે ફલાણાનો હું મિત્ર છું।
આ ઘટના જો અરસપરસ બનવા મળે તો વાંધો ના આવે. ભગવાન શંકરે વર્ષો પછી સમાધિ ખોલી. હવે પહેલી વાર કેટલા સમયે પરિવાર મળતો હોય એટલે એકચ્યુઅલી એને ત્યાં આનંદ તો હોય જ. અને શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે જમણા ગોઠણ ઉપર બે છોકરા બેઠા છે, ડાબા ગોઠણ ઉપર માં પાર્વતી બેઠા ભોળાનાથ. એ એન્જોય કરતા. વામ ભાગે લખ્યું ચોખ્ખું, ડાબા ભાગે માં ભગવતી બેઠી છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. બરોબર બેઠેલા ને એમાં ભસ્માસુર આવ્યો. એટલે ભગવાન શંકરને ટ્રાફિક ગમે નહીં, તરત આવીને કીધું કે એ ક્યાં નો છો, શું કામ છે? પ્રભુ વરદાન જોવે, માગી લેને. એટલે માંડ પરિવાર બેઠા એનું ડોર બેલ તો દબાવતા હો, ઘબ દીને વિયાવો અંદર સીધા સીધા. નંદીને બોલે કે નંદી નાનો પડાય તારા બાપ ને. બોલો કે મને બે લાફા મારીને વહી આવ્યો. નંદી કે હજી મારો કાન હોજી ગયેલો છે ને આમ આવ જે હોય બોલ માગી લે. બોલો કે મારે કાંઈ બીજું માગવું નથી ને કાંઈ બીજું જોતું નથી, હું જેની માથે હાથ મૂકું ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું જા નીકળ. ભોળાનાથને ખબર નહોતી કે આપણે આંગળી નકુસામાં આવી જાય. જેવું કીધું આપ્યું જા, તમને કોઈ જેવી વરદાન આપ્યું એટલે ભગવાન શંકર કોરે દોડ્યો આમ હાથ રાખી. ભોળાનાથે છોકરાને બાઈને ફગાવી નાખી બધું કે હું એલા ક્યાં જાય, હું ક્યાં જા ઉભો રહે હવે. અને આગળ શંકર ને વાહે ભસ્માસુર. આ બિલકુલ મારા ખીચાની વાત નથી. ભગવાન શિવ દોડતા જાય, પાછળ એ ભસ્માસુર દોડ્યા આવે. અને ભગવાન શંકર જો તમે નામ સ્મરણ કેટલું કામ કરે, શંકર થી મોટો કોઈ દેવ ન હોઈ શકે. પણ આજે વિષ્ણુને યાદ કરે છે. એ વિષ્ણુ દોડ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે જાને આવી ગઈ આંગળી નકુસામાં. કેદુ ના તથાસ્તુ ના દીકરા થતા આય કાઢતો જોતા હોય હમણાં આતંકવાદીઓના પેટનો આશીર્વાદ આપી ગયો છો. ભોળાનાથ કે ભાઈ જે થયું પણ અત્યારે આવીને કરે અત્યારે આંબી દા ડોહા. એ આગળ ભગવાન શંકર દોડતા જાય ને પાછળ જ્યાં ભસ્માસુર આવે અને દોડતા દોડતા એક વટવૃક્ષ મોટું ઘોર વડલાનું ઝાડ હોય, એ ઝાડ ઉપર ભગવાન શંકર દોડીને ચડી જાય. અને વિષ્ણુ ભગવાને નક્કી કર્યું કે હવે નહીં જાવ તો મારો બાપ હલવા હે. કેવી રીતે જાવું? તો વિષ્ણુ થઈને જાવ, માથે હાથ મૂકી દે તોય હું બળીને ભસ્મ થઈ જાવ. હવે મારે કરવું શું? ડાયરેક્ટ પ્રોગ્રામ ગોઠવો, વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણી બન્યો, એમાં શું ખામી હોય? ઐશ્વર્યા રાય નું પાંચ્યું નો આવે સાહેબ. આ ઘણા ઘણા આપણને એમ કે, મને એક ભાઈ કહેતા મને કે નાચવાથી ભગવાન મળે હો માયાભાઈ. નાચવાથી મેં થોડા ભગવાન મળે ભાઈ. મને કે મીરા નાચ્યા ભગવાન નો મળ્યા. મેં ગાંડા, ભગવાન મળે ત્યારે બે મુદ્દા થાય. કાં તમે હાવ જીરો થઈ જાવ, બંધ થઈ જાવ છો, અને કાં નૃત્ય થઈ જાય છે. નરસિંહને નચાઈ ગયું, મીરાને નચાઈ ગયું, એ ભગવાન મળ્યા પછી નચાણું છે. નાચવાથી ભગવાન નથી મળ્યો, ભગવાન મળ્યો એનાથી નચાણું છે. બાકી નાચવાથી ભગવાન મળતો મુંબઈમાં તાણ્યું છે યાર. નહીં નહીં નહીં, તમે કોના માટે નાચો છો? અહીંયા સારું ગવાતું હોય, હમણાં બે ત્રણ મિત્રો મને ખબર છે એટલા બધા ગાંડા તોરથી એ શું કામ નાચે છે? એની જાતને રોકી નથી શકતા. બે વસ્તુ, કાં તમને શબ્દ લાગી જાય તા કાં તમે સ્થિર થઈ શકો, અને કાં તમને શબ્દ લાગી જાય તો તમે નાચી શકો. બે જ મુદ્દા થઈ શકે. ભગવાન બુદ્ધ એમ કહેવાય શાંત થઈ ગયા, મીરાને નચાઈ ગયું, કબીર નીકળી ગયા. આમાં પ્રોગ્રામમાં ઘણા બધા માણસો હોય એ સ્થિર થઈને એ રૂપિયાની ઘોર કરવા માટે બેસી ગયા હોય, પણ શબ્દ લાગી જાય ઘોર નથી કરાય એકાથી, બંડલ પીડ્યા રહે એને સામું જોવાઈ જાય. આ શબ્દ લાગે તો એમ નારાયણ પોતે નારાયણી બન્યો, વિષ્ણુ પોતે એમ કહેવાય કે એવું વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ ભસ્માસુરની આમાં પ્રગટ અને સીધા નાશવાદ મળ્યા. ધા દઈ તકડી દિન દિન ધા. ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો. આવું માણસ નાચતો હોય તો પછી બાંધવા કોણ જાય? હવે આપણે તો કોઈ બાંધતા નથી, પણ કદાચ બાંધવા જતા હોય રિવોલ્વર તૈયાર કરીને એટલા ક્રોધમાં જતા હોય અને કોઈ ખારું માણસ એમ કે એક મિનિટ ઉભા રહ્યો તો કામ છે ભાઈ, તો કયો ને બેન જે કામ હોય હથિયાર ભૂલાઈ જાય સાહેબ. એવે ટાણે કોક આવીને ઉભો રહે એનો ગુરુ.
મળ્યા ભગવાન વિષ્ણુ નાચવા, ભસ્માસુર કે ક્યાં નાચવો? વિષ્ણુ ભગવાન કે આય નહીં છો. ભસ્માસુર કે પણ કારે મળ્યા નહીં, તક તમે કારે આવ્યા ન હોવ ને. આ બધું ભગવાન શંકર જોઈ ગયા ઉપર. હવે એ પાછું લખ્યું નથી. હા, બસ અમુક મુદ્દાની સૂટ હોય આપણે બોલવાની. એના છોકરા છે. હા, બા બાપુજીના લગ્નનો છોકરો આલ્બમ જોતો હતો 15 વર્ષ પછી. છોકરો રોવા મળ્યો, આમાં મારો ફોટો કેમ નથી? લે, આમાં ન હોતું યાર, બધે હોવું જરૂરી નથી. ભગવાન શંકર જોઈ ગયા. આ કલ્પના મારી છે અને હું સાચી ઠોકીને કહું કે આ કલ્પના બિલકુલ ખોટી ન હોય. કારણ કે આ કથામાં હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે, એમાં નથી જવું. શંકર કેટલા મોહિત થઈ ગયા, કારણ કે વિષ્ણુ છે યાર, અને વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે. અને શંકર જો ભાન ન ભૂલે, એક રાક્ષસ ભાન ભૂલી જતો હોય તો મારો મોટો બાપ ભાન ન ભૂલે ભલામણા, એમાં શું નવાઈની વાત? પણ શંકર ગોથું ગાઈ જાય કે આ બાઈ ક્યાંથી આવી વેશમાં? ભોળાનાથે મળ્યા જટા ખંજવાળવા. એ કે ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરત છે. હારા લ્યો. અને નૃત્યનો જન્મદાતા કોઈ હોય તો એ શંકર છે. એટલે નટરાજ કહેવાનું. પહેલું વહેલું જો કોઈ નૃત્ય કર્યું હોય ધરતી ઉપર તો ભગવાન આશુતોષ મહાદેવ યા તે રુદ્રસિંહ તનુર ગોરા પાપ કાસીની ત્યાર સ્તનવા સંતમયા ગિરિસંતા અભિષાક સિંહ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર. શંકર કા મોજમાં હોય ત્યારે એમ કહેવાય કે નૃત્ય કરતો હોય, અને જ્યારે ક્રોધમાં આવે ત્યારે નૃત્ય કરતો પણ એ તાંડવ નૃત્ય હોય. ત્યારે વિનાશ કાલે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ સિદાકાશ માકાશ વાકાશ ભજેહમ. હે ભગવાન આશુતોષ, હે મહાદેવ, ઈ જ્યારે ઈ પ્રલય કરવા માટે ઊભો થાય ત્યારે ત્રિશુલને રમાડતો રમાડતો તાંડવ નૃત્ય કરતો હોય. આજ વડલો આખો ફેરવે, ભગવાન ન્યા માથે મંડાણો નૃત્ય કરવા. વિષ્ણુ નાચે ને હામો દાદ ન આપે તો ઈ શંકર નો કહેવાય ભલામણ. અહીંયા કોઈ કલાકાર હારું ગાતા હોય અને જેને કલાની ખબર પડતી હોય, અથવા કલાકાર પણ ભલે હોય પણ કોઈકને હારો સૂર છેડી નાખે અને એને દાદ ન આપે ને કલાકાર હોવા છતાં, ત્યારે એના મોઢામાલી સરસ્વતી હટી જતી હોય કે આના મોઢામાલી નીકળી તને હારી ન લાગી? જા નફટ, તારે જીભે નથી બેસવું, મારે દાદ મળવી જોઈએ. એને એને એ જે માણસ જેને સ્વીકારતો થશે. આ તકલીફ છે કોકનું હારું જોઈને. કોકના લગ્નમાં જાય તો અમુક નથી, હા એડિયા પીધેલા મોઢા જેવા ભાઈ આવે પાછા, નકર ગુલાબ જાંબુ હોય નથી ખાતા ડોહા. કારણ કે એના દીકરા કરતા આનો પ્રસંગ ક્યાંક વધારે સારો જાય છે. એને એ ડંખે છે. આશાપુરા પાસે એટલું, ભગવતી પાસે એટલું જ માગજો, હે માં અમારે સંપત્તિ નથી જોતી પણ એટલી તો અમને હારી બુદ્ધિ દેજે, કોકનું હારું જોઈને અમારા અહીંયા હરખવા જોવે, બીજું કાંઈ અમારે જોતું નથી. કોકનું હારું જોઈ અને અમારા અહીંયા હરખે, ભલે અમે એની ભેગા બોલતાય ન હોય, અમારે ભલે ને અરે બોલે વ્યવહાર ન હોય, થોડા સમયથી અમારે અરે સંબંધ બગડ્યો હોય, પણ ઈ પ્રગતિ કરી જાય ત્યારે ઘરે બેઠા બેઠા એક દીવો કરજો કે એમાં હજી એને આપજે. કાલ બોલતા થાહું ને તેની ઓફિસમાં બેસ્યું અમે, 100% અમે બેહવાની અમને મજા આવશે. એમ જેના અહીંયા હરખી જાય. શંકર નૃત્ય જોઈને રાજી થયા, વાહ છે બાકી. એને પેલા તો એ બધું સૂકી ગયા, બધું કે બાય વાળી. એમાં ભસ્માસુર ને સામે આ નૃત્ય ચાલુ. એટલે વિષ્ણુ ભગવાન પૂછ્યું ભસ્માસુર ને લગ્ન કરવા. ભસ્માસુર કે પૂછાતું નથી ને આવું. ત્યારે ભગવાન વિષ્ણુ એટલું બોલ્યા કે હે ભસ્માસુર, તારે જ મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત, જેમ હું નાચું એમ તું હામો નાચ. ઓલો કે તમે ચાલુ કરી ગયો. અને ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા. અને જેમ જેમ વિષ્ણુ નાચે છે એમ એમ હામે એમ કહેવાય, રાજુભાઈ પધારો. વાહ મારો બાપ, પધાર પધાર પધાર. આ બધા જૂના જોગી છે અને આમાં ભાજપ ને કોંગ્રેસ ને બધું છે ને. મને હમણાં એક ભાઈએ પૂછ્યું મને કે માય ભાઈ મનમોહનસિંહ બાપા, મને મોદી સાહેબ માં તમને શું ફેર લાગે? મેં જાજો ફેર નથી, ઓલો કઈ બોલતો નથી ને આ બોલવા બાકી મૂકતો નથી. અને એવો ઉપાડ કરે ભાઈ, ઓહો ભાઈ લે. ગુજરાત ને મારે બીજા રાજ્યો સાથે નથી સરખાવવું બેન ભાઈ.
ગુજરાતને મારે જાપાન સાથે સરખાવવું છે. અને હમણાં તો એવું શરૂ કર્યું, ભારતની ચિંતા કોઈ કરતું નથી બેનો ભાઈઓ. મારા સરહદ ઉપર મારા યુવાનોના માથા કપાઈ જાય છે અને કેન્દ્રમાં બેઠેલી સરકાર નહીં આંખ ઉઘડતી નથી બેનો ભાઈઓ. મનમોહનસિંહ બાબા કે આપણે વિચારણા કરતે હૈ લેકિન કુછ ચલતા નહીં હે તો ક્યાં કરે લે. આ બધું એટલે બે હારા છે, આપણે કોઈ હારે વાંધો નથી સાહેબ. હજી પ્લીઝ વચ્ચે તમને ફરીવાર કહી દઉં કે એ સરકાર કોઈ પણ બેસે, અને સાચી ઠોકીને કહું તમને કે સરકાર ગમે એવી ખરાબ આવે, રાજકીય ક્ષેત્ર ગમે એટલું ખરાબ બેહી જાય, પણ સારા યુવાનો રાજકારણને ખરાબ છે એવું કહેશું ને ત્યાં સુધી મને નથી લાગતું ભારત આગળ આવી શકે. સારી વ્યક્તિ એમ કે તો રાજકારણી છે ભાઈ, તો રાજકારણ એટલે રાજકારણ એટલે ખરાબ. ઘણા અમને કે ભાઈ તો કલાકાર છે બોલ્યા, એટલે કલાકાર શું કામ બોલે છે? સમાજ માટે બોલવા નીકળ્યો છે. રાજકીય ક્ષેત્રમાં યુવાન શું કામ જાય છે? સમાજ માટે નીકળ્યો છે. સમાજનો એક ગોતેલી વ્યક્તિ. આ દેશનો સાધુ દીક્ષા એમ કે ભાઈ મા બાપને છોડી અને ઘરબારો સુકાઈ નીકળી જાય, સમાજ માટે નીકળે છે. પછી ફાળા કરવા વાળા છોડો. एक बापू आया महंत, मेरे को आश्रम बनाना है माया भाई, थोड़ा एक गाड़ी हो जाए 4 व्हील, ऐसी रूम हो जाए, मेहमान आते रहते जाते रहते हैं तो उसको उतारना तो चाहिए न. એટલે મેં ધીમે ધીમે કીધું બાપુ તમે સાધુ થયા, હું મૂક્યું? અરે माँ बाप को छोड़ दिया. પછી મેં કીધું माँ बाप ने छोड़े એટલે તમારી કુળદેવી છૂટી ગઈ ને, પછી તમારે જેની દીક્ષા લ્યો એની માતાજી માનવાની રહે ને. મને કે હા એસા ही होता है. મેં કીધું અમૂલમાં અમૂલ વસ્તુ માવતર તમે મૂકી દીધા ને હવે આમાં હું કામ ઝાપાટા નાખો છો? તમારી જોત હળગાવી નાખો ને પછી પતંગિયાને આમંત્રણ દેવાની જરૂર નથી રહેતી. ભલા માણસ, તમારામાં પ્રકાશ દેખાશે તો પતંગિયા કૂદી કૂદીને આવશે. અહીંયા કઈક પ્રકાશ હતો એટલે મેં કૂદીને આવ્યા છે. પ્રકાશ છે આ 5 ફૂટનું આ ખોળિયું છે, એમાં પ્રકાશ છે, પાણી છે, અગ્નિ છે, હવા છે અને આકાશ એટલે ધરતી છે. એમાંથી એક વસ્તુની ખામી આવી જાય, પ્રકાશ એટલે આંખો. આંખ જ ન હોય માણસને તો હોવા છતાં તમે એટલા બધા હોવ છતાં કોઈ નથી. દાખલા તરીકે ઘડીક અહીંયા લાઈટો બંધ કરી દઈ, અંધારું કરી નાખી, આપણે બધા હોવા છતાં નથી. તો ગુરુનું કયું ક્ષેત્ર છે? ઓનલી ઇલેક્ટ્રિક કરંટ, ઓનલી તમારો ગુરુ રાખે છે. એ અંધકારમાં લઈ પ્રકાશ તરફ લઈ જવાનો ગુરુનો અર્થ પ્રકાશ. એ માણસ મેં નથી કહેતા ફલાણા પ્રકાશિત કર્યા. ગુરુ છે એ પ્રકાશનું એ સંભાળે છે. આ શક્તિ કોણ છે? એ ધરા છે, શરીરની જે અંદર રહેલી ઉર્જા. હવે સાંભળજો, એક પ્રકાશ વયો ગયો એટલે તમે આંધળા થઈ ગયા. હવે અંદરથી શક્તિ વહી જાય એટલે લબર જેવા થઈ ગયા. શરીરમાં પાણી ન હોય, પોતાપણું હું છું, એ પોતાપણું જે છે એ શક્તિનું આવાહન કરે છે. એ બોલાવે છે કોને? શક્તિને બોલાવે. અને શક્તિ અને પોતાપણું બે આવી જાય. અવકાશ એટલે ક્ષમા. એ દિલ સાફ કરો ને બીજાને માફ કરો, આની સિવાય બીજો ધંધો કરાય નહીં. એક પોતાનું દિલ સાફ કરો ને બીજા હામા વાળાએ જે કાંઈ કર્યું હોય એને માફ કરો. આ જે વસ્તુ ક્યાંથી આવે છે? એ આ ધરામાંથી આવે, અવકાશમાંથી. અવકાશ છે ઉદારતા છે. અમે કહીએ નહીં ભલા ભાઈ બહુ મોટા પેટ આકાશ જેવો માણસ છે. જેની પાસે ઉદારતા હશે એની પાસે ધરા જેવી ધીરતા આવશે, અને એ જેની પાસે ધીરતા હશે એને પાણીપણું આવશે. પોતાનું એમ કે પાણી ચડ્યું ભાઈ, એ પાણી આવશે. અને પાણીના 3 વસ્તુ ભેગી થઈ જાય એટલે ચોથી વસ્તુ એ અગ્નિ શક્તિ આવશે. અને એ શક્તિ આ ચોથી ભેગી થઈ જાય એટલે પછી કોઈ હારો ગુરુ મળી જાય, એ તમને દ્રષ્ટિ આપી દે, એ તમને પ્રકાશ. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે ધનંજય, હું તને દ્રષ્ટિ આપું છું, હું તને હવે. એટલે કૃષ્ણ વંદે જગતગુરુ. જગતગુરુ એટલે કહેવાનો કે એને કયકને દ્રષ્ટિ આપી. હે અર્જુન, તારી આંખું આડું પાત્ર ચડી ગયું છે, તારી આંખું આડો અંધાપો આવી ગયો. અને તમે સાંભળી લો, માણસની દ્રષ્ટિ ફરી જાય એટલે કેટલો ફેર પડી જાય. હું તમને કહું એક ઉદાહરણ, નાનું વાત નીકળી છે એટલે પહેલી વાર આ વાત કહું છું સ્ટેજ ઉપરથી. એક રાજા હતા, રાજાનો એક દીકરો, એકનો એક દીકરો પણ લખણ ખોટો કઈ હશે સંભાજી જેવો.
શિવાજી મહારાજ એ હારા, પણ સંભાજીમાં કાંઈ નહીં, બીડીમાં ગળી ગયા. બીડીનું નામ સંભાજી છે તો આપણે શિવાજી કહીએ છીએ, બાકી સાચું નામ સંભાજી. અને શિવાજીએ પોતાને મૃત્યુદંડ આપેલો, પણ મંત્રીઓએ કીધું કે એ રાજનો એકનો એક લોતો દીકરો હોય અને મૃત્યુદંડ ના આપી શકાય, એટલે શિવાજીએ કીધું કે તને આજીવન કેદ આપો, હું જીવું ત્યાં સુધી માણસ દ્રષ્ટિ કેદ રહેવો જોઈએ. આવો કોઈ એ રાજાનો દીકરો હતો, ટૂંકી વાત લઈ લો, એટલે એને દેશવટો આપ્યો રાજાએ કે તું મારા વિચારને લાયક નથી, નીકળી જા મારા રાજની બહાર. અને મોટો રાજા જેને તરસોડે તો ખંડિયા રાજાથી એને હંગરાય નહીં કે એને આપણે આશરો દઈશું તો રાજા આપણી ઉપર ચડાઈ કરશે. કહેવાય છે કે રાજાનો કુંવર એક તો રાજાનો પોશાક છે. હવે હું આવા કપડામાં બેઠો બેઠો એમ કહું દેજો બાપા, કોકને એમ લાગે આ મજાક કરતો, કોઈ રૂપિયો ન આપે. એ જેવા ધંધા કરીએ ને એવા કપડા જરૂરી છે યાર, પણ અસળા જેના ઉજળા હોય એને પછી હાથી જેવું ન કરાય યાર, ગમે ત્યાં હોઠ્યું ન ફેલાવે, હાથી છો યાર. હવે રાજાનો એ કુંવરનો પોશાક છે, કોઈ ભીખ પણ નથી દેતું યાર. ભૂખ્યો રહીશ બહારનો દીકરો, એકનો એક દીકરો એ ભૂખ્યો રહે, કારણ કે ઉજળા જેના વસ્ત્રો છે, આને કેમ આ મજાક કરતો હોય છે યાર, આને કેમ ભીખ દેવી, ભોઠા પડ્યા. પોતાના હંસળા કાઢી નાખ્યા સાહેબ. અને કોઈ પડતર જગ્યાએ કોઈ ખરાબ કપડા પહેર્યા હતા, ફાટલ તૂટલ, જેમ પાગલ જેમ પહેરી લે, પછી રાજાના કુંવર એવા કપડા પહેરી લીધા. પછી તો દાઢી વધી ગયેલી, વાળ વિખરાઈ ગયેલા, ભીખ માગીને પોતાનું જતન કરે, પગમાં ફરફોલા પડી ગયા. એક તો એ રાજગાદીમાં ઉસરીને મોટું થયેલું સંતાન, તડકો શું કહેવાય એની ખબર નહોતી, પણ ઓચિતા આપત્તિ આવી ગઈ. 15 વર્ષના વાણા વૈયા ગયા માથેલી. અને અહીંયા રાજાને પોતાની સંધ્યા દેખાડી, જીવને જમને વાદ મળ્યો હાલવા. અને ત્યારે એને વિચાર આવ્યો કે જેવો હતો તેવો આ રાજનો વારસદાર તો ઈ છે, મારે એને બોલાવવો જોઈએ. અને મંત્રીઓને સચિવોને મોકલ્યા, જાઓ ગોતો મારા દીકરાને. અનેક રજવાડા ફરે છે, અને ફરતા ફરતા એક જગ્યાએ કોઈ એમ કે મંદિર જેવું સ્થાન છે, સામે એક નાની હોટલ જેવું છે, એની સામે બેઠો બેઠો રાજાનો કુંવર ભીખ માગે છે. અને કોક ગાળું દે, હાલે હટી જા, નથી દેવું. જેની ઉપર તિરસ્કાર હતો, જેની સામે જોવેતા મને ક્રોધ ચડતો હતો. સાંભળજો દ્રષ્ટિકોણની વાત ચાલે છે. એને ધિકાર આપે છે, કા ભડફાદર છો. આ એક ભિખારી આવીને કીધું બાબા કુછ દે દો. એક ભાઈ અંદરથી બોલ્યા ટમાટર ખાઓ. બોલો કે અમારી ભાષા નહીં સમજતો હોય. ફરી વાર કીધું બાબા આપકે પાસ જો મુझे દે દો, એ ટમાટર ખાઓ. આને શું થયું ભિખારીને કે આ ટમેટા દેવા માગે છે. તાકે તો ટમાટર દે દો બાબા. એટલે એની પત્ની કીધું એ કે ટમેટા દેવાનું નથી કહેતો, તારો બાપ તોતડો છે, એમ કે કમાકર ખાઓ. ટમાટરના દીકરા. હજી ભોળોનાથ વડલા ઉપર બેઠો છે, મારું ધ્યાન છે ને. અને ઓલો વિષ્ણુ નાચે છે, એ પાછો થાકી જાય મારા બાપ. પણ મૂળ વાત ઉપર જે દ્રષ્ટિ ફરી જાય તો કેટલું એ જેને ધિકાર આપતો હતો સમાજ, અને જે જગ્યાએ માણસ ભીખ માગતો હતો, અને એમાં જ આ પ્રધાનની બગી ઊભી રહી સાહેબ. રથ ઉભો રહ્યો, ઓળખી ગયા આ તો આપણા કુંવર સાહેબ. રથ ઉભો રહ્યો, રથમાંથી નીચે ઉતરી, નેક નામદાર પ્રણામ. સન્નાટો સવાઈ ગયો પબ્લિકમાં. આ શું અહીંયા કોઈ ભીખ માગતો હોય, મોદી આવીને ઉભા રહે કે મહારાજ બે વાર તો આપણે ઘરે આપણે ને ગાળ્યું હતી ને ગાડી મંગેલા. મોદી હેલિકોપ્ટર ઉતાર્યું. જે માણસો ધિકાર દેતા હતા એનો વિચાર શૂન્ય થઈ ગયો. આ શું થઈ રહ્યું છે? ભિખારીના વેહમાં કોર ઉભા થયા. પ્રધાનજી જી મહારાજ, બાપુ બોલાવે છે. એટલી જ ક્ષણમાં કોઈને કહેવું ન પડ્યું આ કોણ છે. ખબર પડી ગઈ કે આ તો રાજાના કુંવર છે. સાહેબ રાજાના કુંવરના પોશાકમાં હતા ત્યારે કોઈ ભીખ નહોતું આપતું, અને હવે ભિખારીના વેહમાં અંદર ખબર પડી ગઈ કે આ કુંવર છે, તો એનું પબ્લિક સાહેબ તે એમ કહેવાય કે લાંબુ થઈ પગે લાગતો હતો, મહારાજ અમને માફ કરજો.
નગર એમ એનો નવરાવ્યો નહોતો, હજી કપડા નહોતા બદલાવ્યા, એના ઈ જ કપડામાં ખબર પડી કે આ કુંવર છે. એમ મારો કહેવાનો અર્થ, આપણે કેવા કપડા પહેર્યા ખબર નથી, પણ ખબર પડી જાય કે આની ઉપર આશાપુરાની કૃપા છે, એટલે સમાજ એને 100% સ્વીકારે છે. આ માણસની દ્રષ્ટિ એટલે એ પ્રકાશની જરૂર છે. માણસ પ્રકાશ તરફ જવો જોઈએ. આ શંકર હોવા છતાં 3 આંખું વાળો ગોથું ખાઈ ગયો. કા છે કોણ યાર? ક્યાં પ્રકાશ ઘટે છે? આમો શિવ હોય તો ક્યારેક એ બાબતમાં પ્રકાશ ઘટી જાય. અને શંકર ભગવાન નૃત્ય કરવા માંડ્યા. અને આયા ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હું જેમ નાચું એમ તું નાચ, અને ભસ્માસુર કે તમે જેમ નાચો મારી નાચવાની તૈયારી. અને ભગવાન વિષ્ણુ જેમ જેમ મળ્યા નાચવા, એમ હામો ભસ્માસુર મળ્યો નાચવા. અને ભગવાન વિષ્ણુ નાચતા નાચતા એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. હામે ભસ્માસુરે જાય, એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, ને ભસ્માસુર બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળોનાથ વડવાય પકડીને વાળા હાડ કર વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે ત્રિગુણમ ત્રિનેત્રમ ત્રિગુણાકારમ, તારી પાસે 3 ગુણના ભંડાર છે, મારી હામું તો જો. અને ભગવાન શંકરે જે આમ આંખ વીંચી, સાહેબ, બે વ્યક્તિ એવી હોય છે, એક વ્યક્તિ આંખું ખોલવાથી તમે ઓળખી ન શકો, પણ એક વસ્તુ તો એવી છે કે તમે આંખું બંધ કરો ને ત્યારે જ ઓળખાય છે. સાહેબ, ઉઘાડી આંખે નથી ઓળખાઈ શકતું. અને વિષ્ણુને જોયા કે હા, ભોળાનાથ કે ગાંડા આવું કરે, ગાંડા નહીં ઓલડો તોડી નાખત બેયને. હે, એટલે કહેવાનો અર્થ જેની અંદર ભાવ હોય, જેની અંદર હેત હોય. અને આ જે વાતાવરણ જે જોઈ છે આપણે, એ આ કેટલાય માણસો આલે આ જમીન જાતા હશે. એમાંય પાછું જલિયાણનો આજ આશરો છે. તમે વિચાર તો કરો, આ દેશના ઇતિહાસો તો તમે જુઓ યાર. એ ભગવાનને આ છેલ્લો ધક્કો ખાતો હોય. આ દેશની શક્તિમાં કેટલી તાકાત છે. જલિયાણ જોગીએ કીધું કે દેવી આ જમવાને ના પાડતા હતા, ને એને એમ કીધું હતું હું માગું આપજો, અને મેં હા પાડી હતી. અને તેથી આ ભગવતી ઊભી થઈ. વીરબાઈ એટલું બોલ્યા, બોલો ભગત શું માગ્યું? એને તમારો હાથ માગે છે. તેથી આમ લોટ ખખેતી આમ દળતા હતા બેઠા બેઠા. વીરબાઈ આમ લોટ ખખેતી ઊભી થઈ. માં ભગત જાવ એ સાધુને કયો હું આવું છું તૈયાર થઈને. બાવડું પકડ્યું જલિયાણ જોગી, વીરબાઈનું બાવડું પકડીને પરમાત્માના હાથમાં આપી દીધું. લ્યો સાધુ, લેતા જાઓ. એ લઈને તો હાલતા ક્યાં, વાળું વખતનો સમય છે. આરતી પછી વાળું કરી અને પછી આ ઘટના ઘટી છે. અને એ રાતના જ્યાં બાવડું પકડીને જ્યાં હાલતા થયા ને વીરપુરનો જ્યાં હિમાળો પૂરો થયો સાહેબ, અને અડધીક રાતનો મજર ભાંગ્યો, અને પરમાત્માના ટાટિયા મળ્યા ધ્રુજવા કે આને હું હવે ક્યાં લઈને જાઉં. જોડી અને દંડો હાથમાં દઈને એટલું કીધું કે દેવી ઘડીક ઉભા રહ્યો તો હમણાં હું આવું છું. એ કઈને ગયો. એ પછી પરમાત્માની હિંમત નથી હાલી, ભારત વર્ષની સ્ત્રીની પરીક્ષા ન કરી શકાય ભાઈ. હે, અને એટલે મને યાદ આવે આ ધરતી કેવી છે. વ્રજના માણસોને કોઈ આવીને કીધું, ગોકુળના માણસોને કોઈ આવીને પૂછ્યું કે તમે વ્રજવાસી છો કે હા? વ્રજવાસી છો ને હા પાડીને પૂછનાર માણસ રડી પીડ્યો. કહો તો તમે કેટલા ભાગશાળી છો કે તમારે ભગવાન કૃષ્ણની રાસલીલા જોવાનો તમને અવસર મળ્યો છે. એટલે બાપા ભેગા રીમા છીએ બે, અને હજી અમે અમારી આંખો બંધ કરીએ તો કૃષ્ણનો રાસ અમારી નજર સામે ટળવળે છે. પૂછનાર માણા બીજું પૂછે છે તો તમે કૃષ્ણની વાહળી સાંભળી છે ને? બાપા હજી એના વાહળીના સુર મારા કાનમાં ગુંજે છે, એને આધારે તો જીવીએ છીએ અમે. અને તેથી પૂછનાર માણા એટલું બોલ્યો કે તો હાલો તમને અમે વૈકુંઠ લઈ જાય. તો હવે તમે ધરતીને લાયક નથી, તમે તો વૈકુંઠને લાયક છો. પૂછનાર માણા એટલા શબ્દ હજી બોલે છે. વૈકુંઠના એ વાતની જ્યાં વાતું હાલી ત્યાં તો વ્રજના માણસો રડતા હતા ને, એને આંગળા લૂસી નાખ્યા કે અમને વૈકુંઠમાં લઈ જાઓ તમારે. એમ કે હા, તારા વૈકુંઠને મૂક દીહવાળે. હે, તારા વૈકુંઠને મૂક દીહવાળે. તો કે વૈકુંઠમાં જ જો મજા હોત તો તમારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે વાહળી વગાડવાનો આવ્યો હોત. અલા વૈકુંઠમાં કોઈને જવું હોય તો મારી પાસે ટિકિટ છે,
મારા બાપ ના આમ ખોટી વાત નથી કરતો, આ ટેજ ઉપેલી બોલું છું. જેને જાવ ઉછી આંગળી કરો, મારે નથી જવું એટલે કહું. હું 15 દી રહીને આવ્યો વૈકુંઠમાં, ત્યાં દારૂડિયા સિવાય કોઈ નથી. માના ઇન્દ્ર તો એટલું બધું પીને આટા મારે છે. અને ઇન્દ્ર જેવા ખરાબ લખણ કોઈના નથી. દેવોનો રાજા ઇન્દ્ર છે ને, એક નંબરનો. હા, અહીંયા સ્ટેજ ઉપરલી બોલું છું, આ વડીલો બેઠા. ઇન્દ્ર પીવે એટલું છે અને લખણ બધાય છે. ઋષિઓના ઘર બાકી ન મૂક્યા હોય તો બીજા ક્યાં ઘર ખાલી ગયા છે? વિચાર તો કરો. અહલ્યાને પથ્થર બનવું પડ્યું છે. ધંધા તો ઇન્દ્રના ના. વૈકુંઠ વાળા ગયો, વૈકુંઠમાં જેને જાવું હોય કે જો. અને હકીકત વૈકુંઠમાં બધાને જાવું, પણ મરવું કોને ઈ ગયો લ્યો યાર. પણ મૂળ વાત ઉપર જે સાહેબ, હું જે દોરમાં જતો હતો એટલે વૈકુંઠના માણસોએ કીધું કે તો જો તમારા વૈકુંઠમાં જ મજા હોત તો તમારો વૈકુંઠવાસી અમારી વચ્ચે વાંહળી વગાડવાનો આવ્યો હોત. અને એટલે અમારો વ્રજવાસી લખે છે કે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે. મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. આ વૈકુંઠ આપણું અત્યારે વાપી આપણું વૈકુંઠ. કીર્તિભાઈ ને વિનંતી કરો, અરે બે કડી ગાય, તાળીથી વધાવો. વૈકુંઠ નહીં રે આવું. સ્વર્ગના લોક તો છે યતિ કુડા, સ્વર્ગના લોક તો છે યતિ કુડા. વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. વાહ વાહ મારા વાલા વાહ. બેહીને રેવું મારે ટગમગ જોવું વાલા, બેહીને રેવું મારે ઠગમગ જો, બેહીને રેવું મારે ટગમગ જોવું. એ મારે એ મારે એ મારે નાય ખાવું કે નાય પીવું.
મારા વાલા જીઓ. જેને તાળીઓથી બધાવો. વાહ વાહ મારો વાલા. કાન તારી રે ઓરલીએ મેં તો મોઈને માને મોહાલ મેલ્યા. બહુ अच्छे જોશ, બહુ अच्छे. સાંભળજો. એ કાન તારી મોરલીએ મોહીને કે માને મોહાલ મેલ્યા. એવા સરોવર સાધની રે માધવ રાતની ધીરે રે મોરલી આરે તારી મોરલીએ મોયને રોતા બાળ તારી મોરલીએ મોયને રોતા બાળ મેલ્યા. એવા હરવા હાથની રે બુઢા રાખની. જો ભાઈ આમાં શબ્દ આવ્યો છે એટલે કહું થોડોક આમાં પ્રકાશ કરું. હરવા હાથની સાંભળજો. આમાં શબ્દ આવ્યો છે હરવા. કૃષ્ણની વાહળી કેવા હાથની હતી? હરવા. સુરના ઘણા બધા 2 મિનિટ તમે ચાલુ રાખો. તમે ધીરે ધીરે પડખે હસિયાજી હસતા હસતા તમારું તબલું ચાલુ રાખો. બહુ છે. હા આમાં અંદરથી ઉપડી એટલે વાત કરું છું. હવે તમે જુઓ હરવો હાથ. આ સુરમાં રાગ 36 છે. એના એક રાગની 36 રાગ, એમાં એક રાગની અનેક રાગીણી. એ તો આવા કોઈ અભ્યાસુ હોય એને ખબર હોય. આઈ એમ નોટ અભ્યાસુ. મને હકીકત સુરમાં ખબર પડતી નથી, કારણ કે હું રાગનો કોઈ કલાકાર નથી. મારી પાસે રાગ નથી, મારી પાસે કોઈ વૈરાગ નથી, કોઈના પ્રત્યે અનુરાગ નથી. હું હાદનો કલાકાર છું. અને હાદના મૂળ 3 પ્રકાર. કારણ કે અમારી નાયત જ આખી હાદ ઉપર હાલી જાય. હાથ કરી એ હાથ કરું છું ભાઈ આવી જાય એ એને હાથ કરજે. પણ હાથના કેટલા પ્રકાર? ઓન્લી 3. કેવો હાથ? હરવો, નરવો અને ગરવો. એમાંની કૃષ્ણની વાહળી હતી હરવા હાથની. અને તમામ સુર પૂરા થઈ જાય, તમામ સ્તુતિ પૂરી થઈ જાય, તમામ પ્રાર્થના પૂરી થઈ જાય, છેલ્લે તો આ ભગવતીને હાથ જ કરવો પડે સાહેબ. હાથથી જ હાબદી થાય. હાથ કરું ન્યાય આવજે મોગલ, હાથ કરું ન્યાય આવજે, હાથ કરું ન્યાય આવજે મોગલ, હાથ કરું ન્યાય આવજે, હાથ કરું ન્યાય આવજે મોગલ, હાથ કરું ન્યાય આવજે. આયર તોળે વિનવે આયર અટકે વેલી આવજે, આયર તને વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે. મુખડા ના મરોડ જે મોગલ, મુખડા ના મરોડ જે. હવે મુખડા ના મરોડ જે મોગલ, મુખડા ના મરોડ જે. મારા સઘળા બંધન કાળકલી ના ત્રિશુળ વાળી તોડજે. હવે હાથ કરું ન્યાય આવજે મોગલ, હાથ કરું ન્યાય આવજે. હાથ કરું ન્યાય આવજે મોગલ, હાથ કરું ન્યાય આવજે. આ બાળ તમારા વિનવે મારી વખતે વેલી આવજે. સોરું તારો વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે. મારી મંગલ કરણી માવડી માગલ, મંગલ કરણી માવડી. મંગલ કરણી માવડી માગલ, મંગલ કરણી માવડી.
વિનવે માણી અટકે વેલી આવજે હે મોગલ હે ભવા હે ભગવાન હે ભેળિયાવા એટલે મૂળવા ગયો તે સાહેબ હાથ કામ કરી જાય એટલે કૃષ્ણની વાહણી હે એવા હરવા હાથની રે બુઢા રાગની જીરે બીજો ગણ ક્યારે વાગે તારી મુરલીએ મોહીને કરો ગેલો ગીધો એવા સરોવર હાથની રે માજમ રાતની જીરે રે મોરલી ક્યારે વાગી એ જીરે રે મોરલી ક્યારે વાગી એ જીરે મોરલી ક્યારે વાગી એ જીરે મોરલી ક્યારે વાગી આ આનંદ એટલે આમ મજા જ આવ્યા કરે છે એમાં કોઈ ઘટે નહીં પણ હજી દરેક કલાકારો એક સાધુનો છોકરો આયરની ઘરે સહાય લેવા ગયો આવો બાવલિયો રામ સાઉન્ડ વાળો એટલે સાધુનો દીકરો મહાત્માજી એટલે બાપુ બાર ગામ ગયેલા ને મોઢા આવ્યા ને રોંઢો કરવાનો બાકી રાણપરડા ગયેલા એને મામાને ઘેર ગયેલા અને એના મામાનું ઘર ને મારું મામાનું ઘર બધું ભેગું થઈ ગયેલું એક તમને કહો એ તો આપણે પ્રકાશમાં ન આવી બાકી ક્યાંક આપણો શેડો લાગતો હોય કા મામા માસીના ગામના નીકળીએ ને કા કાકા દાદાના ગામના નીકળી કાંઈક છે યાર એટલે આવેલા સાધુ ને મોઢા આવ્યા એટલે કીધું જા બેટા આપણે ઘરની સાસ તો સાસે ઘરે હોય પણ હવે મૂળ તો બપોર પછી તો કે આપણે રાખી ન હોય એટલે જા સાસ લઈ આવે પણ કે ઓલા ભાઈનું માયાતાનું ઘર છે સાધુનો દીકરો સાસ લેવા આવ્યો એટલે કીધું કે મારા બાપુ આવ્યા છે તમારે અને જમવાનું બાકી છે તો તમારે ઘરે સાસ હોય તો આપો એટલે લોટો ભરી દીધો એટલે કીધું કે સાસ આપું પણ અમારા સાધુના દીકરા છો તો રામાયણ બામાયણ આવડે કે નહીં બોલે કે રામકથા તો આવડે જ ને સાધુના દીકરા છે તો કરો વાત તો સાસ આપું બોલો કે પણ ભાઈ સાસ લેવા આવ્યો ને રામાયણ ક્યાં કરે મારા બાપા જમ્યા વગર અરે કે તો એમ કહો ને નથી આવડતું હવે સાધુડાના દીકરાને કહેવાય કે નથી આવડતું એમ બોલો કે સાહેજી ઘરે બે આમો રામાયણ હું ન આવડે હા તમને કહું સાધુના દીકરાએ રામકથા ચાલુ કરી એવું કઈ નો સોપાય બોપાય કઈ નહીં ડાયરેક્ટ રામકથા ચાલુ કરી એમ કરી કારવી નહીં આ ધરતી ઉપર એક અયોધ્યા નામની નગરી આવી છે ઈ અયોધ્યા નગરી મહારાજા દશરથ રાજ કરતા હતા 3 રાણીઓને 4 દીકરા હતા એમાંથી મોટા દીકરા છે એનું નામ રામ રાખવામાં આવ્યું છે એનાથી નાના છે એનું નામ ભરત રાખવામાં આવ્યું છે એનાથી નાનો છે એનું નામ શત્રુઘ્ન રાખવામાં આવ્યું છે હંદાયથી નાનો છે લખણ ખોટાનું નામ લક્ષ્મણ રાખવામાં આવ્યું છે કાળનો કાળ છે ને યમનોય બાપ છે માતાજીના વચનને કારણે વનમાં જવું પડ્યું છે અને હારે લક્ષ્મણજી જોડાણા છે માં જાનકી પણ જોડાણા છે વનમાં જાય છે ને રાવણને ખબર પડે છે એટલે એમ કરી કારવીને રાવણ માં જાનકીનું હરણ કરી જાય છે અને પછી વાંદરની ફોજ લઈને ભગવાન રામ એમ કરી કારવીને લંકા નગરીમાં જાય છે રાવણને મારી નાખે છે અને માં જાનકીને લઈ અને પરત પાછા આવે છે અને પરત અયોધ્યામાં આવ્યા અને ભગવાન રામ ગાદીએ બેહી ગયા બોલે રામ લક્ષ્મણ ભગવાન की ઓલો કે કાંઈ એટલી રામાયણ હોય ઓલો કે કળશા સાહેબ માં કેટલી હોય પણ ખૂબ 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 મજા આવે છે ખૂબ આનંદ એટલે આપણને આનંદ આવ્યા કરે આનંદ આવે એનું નામ પરમાત્માનું નામ હા નહીતર હમણાં બે પતિ પત્ની હમણાં ભગવાનના મંદિરે જઈને કીધું કે બેન રાજી થઈ ગયેલા કે હે ભગવાન આના આ પતિ મને હાથે હાથ ભાવ મળવા જોવે એવો કીધાગરો પણ
ઘણા ઘણા કીધા કરા હોય. સવારમાં ઊભો થઈને એની પત્નીને કીધું, એ કે જમકું કેવું પેન્ટ પહેર્યું. તૈયાર થતા હશે. એને ઘરના નામ જમકું નહોતું પણ આ ભાવથી જમકું કહેતો. હા, એ કે જમકું બોલ કેવું પેન્ટ પહેર્યું. તો ઓલી કે મૂળ બે પેન્ટ છે તારે, થોડું ધોવા દીધું કાળું તે પહેર્યું છે, એમાં પૂછ હું જો છો. બોલો કે ના, એ તો મને ખબર છે, પણ આ તો તને એમ લાગે ને કે પૂછીને કામ કરો છો, માચમ વધાર્યું. હું પરદેશમાં લઈ હાલ્યો આવું છું એટલે હમણાં હું એ વાત તમને કરું. એ લોકોમાં આપણા ફેર એટલો, એ લોકો પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, લગ્ન તો કરતા જ નથી. એને કોન્ટ્રાક્ટ મેરેજ હોય ને, કઈ ફેરા ફરવાનું ને આપણા ગોર બાપા જેમ શ્લોક બોલે એ માયલું કાંઈ નહીં. આપણા તો ગોર દાદા સાહેબ વેદને ઉતારતા હોય માંડવામાં, ત્યાં પણ યજ્ઞ થાય છે. આ દેશની તમે આમ 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 બોલી તો જુઓ, આ દેશના બ્રાહ્મણો એ સાધુએ આ કેટલા સંસ્કારને જે પકડી રાખ્યા. હું આજ રસ્તે વાત કરતો હતો, એમ જે ભાઈ મને અમે એરપોર્ટ જે મૂકવા આવ્યા એ ભાઈ થોડાક વધારે હાઈટ વાળા ને મને કે હું કોઈ સાધુમાન બહુ માનું નહીં. હું કહું માની લેવું પડે, આપણે અનુભવ ન હોય ને, આપણે ખબર ન હોય ને, તોય માની લેવું પડે. અમુક મુદ્દા સ્વીકારવા જ પડે. આખા ઝાડમાં લે એક કેરીનું ફળ કદાચ બગડી ગયું સાહેબ, તો એનો અર્થ એ નથી કે આખો આંબો ખરાબ છે. એક ફળ એવું નીકળ્યું, હુડે સાસ મારી લીધી, તેમાં શું ફેર પડી ગયું. પણ અમુકના લખણ જ એવાય ને, મોળું મોળું જ ગોચ્યા કરે. જોજો અમુક આ બીડીની ઝૂડી લેતા હોય, એને એમ કે પેલા મોળી મોળી પી લઈને હારી હારી રાખી, ઠેઠું ઠેઠુંથી મોળી જ હાલી જાય. ઠેઠું આપણે પેલા ઘરે કેરીનો ડાબો નાખતા, કેરી પકવવા નાખીએ તો ઘણા શું હોય કે પાકતી જાય બગડેલી હોય ને પેલા ખાઈ જાય એમ. તો એની માં બધી વાહ બગડતી જાય છેલ્લે છેલ્લે. એને કરતા હારી ગોતીને ખાઈ લે ને બગડેલી કાઢ નાખને. વિચાર જ એવા હોય, આખો ડાબો ખરાબ ખાઈ લે. સારું લાગે લઈ લેવાનું. એટલે આપણે થાય આ લગ્નની વિધિઓ યાર, બે પરિવાર હામાં બેઠા હોય અને આપણી માવું ગીત ગાતી હોય, માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળ્યું. હોનાના થાંભલા હોય નહીં, પણ હોનાના કિંમતનું કાંઈ ન આવે એવા કિંમતી બે વેવાયો બેઠા હોય છે, થાંભલા જેવા. અને રૂપા કેરી વળ્યું વળ્યું જેવા વરઘોડિયા ફેરા ફરતા હોય. આ સંસ્કાર છે. ન્યા ગીત નથી ગવાતા, આવજો બેન આવજો રામ રામ કરો બેન, ક્યાં ગયા રામ જાણે. પણ એ એટલા બધા પ્રેમ કરે મેં જોયું, જુદા જ ન પડે. એરપોર્ટમાંથી એરપોર્ટમાં આટા મારતા હોય, એટલો બધો પ્રેમ કરે ને ભાઈ, 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય, 3 વર્ષે છૂટાછેડા હાવ. અને આપણે ભાઈ હાથ ભવ આલે, એક ભવ નહીં. આપણા એક શાસ્ત્રના નિયમ પ્રમાણે, આ દેશની રૂઢી પ્રમાણે હાથ ભવો ભવના સાથી, હાથ ભવ પ્રેમ આલે. હું કામ બપોરે તો આપણે બાંધીને બેઠા હોય, આપણો તૂટક તૂટક પ્રેમ છે. ક્યાંક રોડ, ક્યાંક બમ્પ, ક્યાંક ડાયવર્ઝન, આંકવા મારતા મારતા બપોરે બાચ્યા હોય. એ પછી હાજે પછી હવ ડાયરો ભેગો થાય. એક ભાઈ બાંધીને ઓફિસે ગયો ઝઘડો કરીને, પછી આ પસ્તાપો તો થાય કે ચાલુ કેવું બધું ઝઘડાઈ ગયું ને આવું બોલવું ન જોવે. પછી હાજે ઘીરે આવવું પણ કઈ રીતે આવવું, એટલે હાલો હા હું બોલો. બોલી બાઈ નો મગજ જો આખો દી ફોન નથી કર્યો, ગાળું દીને ગયો છે. હા બોલો શું છે? કઈ છે નહીં, આ તો વાત કહું. આ જે વહી કયો એમ નહીં કહું, ખાલી હું રાંધ્યું જમવાનું શું છે? એ ઝેર છે, ઝેર જમવામાં ઝેર છે. તો ઓલો મારો દીકરો તૈયાર, એ કે તો તું ખાઈને હોઈ જાય, હું હોટલમાં જમી લઈ. મારો દીકરો કરે. એટલે બપોર બાજ્યા હોય, પછી હાજે બપોર બાદ દિન ગયા હોય, પછી હાજે ઘીરે જાય. ઘર તો પા આવે. લાગ્યું તો નતું ને, લાગ્યું નહીં, મારો હજી ગાલ હોજી ગયેલો છે. કોઈ દી કેવા તુકારા કરી લે. અચ્છા એકલા હોય મારી લે તો વાંધો નહીં, પણ બધા હોય મારે તો આપણે એમ થાય કે આની કરતા તો મરી જાય.
અને પાછા અત્યારે ગોરીઓ આવ્યો ગમે એને પાછા કેવું કેમ છે ને લાગ્યું નથી નહીં લાગ્યું હોય અમને લાગે અમે માણાના પેટના થયો ઓલો પડકે કે પણ ગાંડી હું કઈક તું કઈક બોલતી બેન થા તો કઈક મારો માભો હોય ને કઈક પાછો તું કેવું બડબડ બોલતી બડબડ ન બોલે તમે કેવી ગાળું દીધી હતી કેવી ગાળું દે આપણને તને ગાંડી ગાળું ન દે તો હું બાને કહેતો હતો ને તું વૈશમાં કૂદી પડી હા મને એવું લાગ્યું તમે મને કયો જ નહીં પણ કોને ખબર કે એ સમાધાન ઓળ્યો ઘોળ્યો આ દેશની માં ઉપર એક પાત્ર એવું દીકરી પાત્ર એવું દીકરીનો એ પરણીને આવે તો આડો પાડો સગા વાલા બધાય મારા દીકરા એક જ વસ્તુ જોવે છે કે આ કેટલું લાવી બધા એક જ દ્રષ્ટિ આ કેટલું શું લાવી જોઈએ શું લાવી એની જ આ સમાજે નોંધ લીધી પણ કેટલું મૂકીને આવી એની કોઈ નોંધ ન લીધી ભલામણ એ કેટલું મૂકીને આવી છે જો ઈ નોંધું લેવા મળે એટલે આપણે બપોરે બાંધીને બેઠા હોય ને પાછું સાંજે સમાધાન એમાં હાથ ભવાઈ એટલે બે માણા મંદિરે પગે લાગવા ગયા તે બેન કહેતા હે ભગવાન હાથે હાથ ભવ મને આ પતિ મળવો જોવે ઓલો વાહ ઉભો હું કે હે ભગવાન આ હાથમાં જ ભવ હોવો જોવે પાછો એક બેન મુંબઈમાં બધું કે ઓલું હાલતું ને અપહરણનું બહુ એ તો એની પત્ની કહે હે મને કોઈ અપહરણ કરી ગયું તમે શું કરો ઓલો કે પેટ્રોલના પૈસા આપું જેટલી હગાયેલી હાકી લે ગાડીમાં પેટ્રોલ ખૂટે જ બેઠો જવા જ દે તું તારે જેટલી દૂર ગાડી વહી જાય એટલી જવા દે ઉપાડે જ રાખે આને દાંપત્ય જીવનની શું પડી હોય આ દેશની દોનો દંપતી જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ આ દેશની ધરોહર છે અને દશરથ અને કૌશલ્યા જેવા જેના દાંપત્ય જીવન હશે એના ખોળામાં રામ કોકદી રમવા આવશે એમાં કોઈ સંગ નંદ અને જશોદા જેવા જેના ખોળા હશે જેના દાંપત્ય જીવન હશે એના ખોળામાં કોકદી કૃષ્ણ ઘૂઘવાટા કરવા માટે આવશે રામને નોતરું દેવા હવે કોક બનો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો કારણ કે જાનકી રામની સાયા આપણે જેવું મૂળવાત જ્યાંથી શબ્દને શરૂ કર્યો હતો કે આપણે જેવું બંધારણ જીવનનું જીવતા હશો એવા 100% એ વાતાવરણ બંધાશે અને અહીંયા આપ આવું દર વર્ષે આવું કાર્ય કરો છો માં આશાપુરાને પ્રાર્થના કરું હે ભગવતી આવા કાર્યો કરતા હોય એના કાર્યો તો ભગવતી તું કરજે એના કાર્યો સિદ્ધ તું કરજે હવે તો તારા હવાલે છીએ તે જ જીમાડે તું જેમ રમાડે એ જ અમારો દોર છે બીજો કોઈ અમારો દોર નથી અને આ તકે અહીંયા મને આવવાનો તક મળી મારી જાતને ધન્ય અનુભવું છું આગળનો દોર પાછો હું મહેશભાઈને સોંપું છું અસ્તુ અને હા એ આવે પહેલા સુખદેવભાઈને સાંભળવા એટલે હાવ સૂટ દળી છે હા એટલે સુખદેવભાઈ ધામેલિયાને વિનંતી કરું આવો મારો એને રજૂ કરું છું તો તાળીના ગડારથી આપણે નોંધાય ભાઈ સુખદેવભાઈ ધામેલિયા